નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને કટ ઓફ મેરિટ લિસ્ટ કેટલું આવશે એની ચર્ચા આ વિડીયોમાં કરીશું। સાથે સાથે પ્રાથમિક વિભાગમાં પણ કેટલું કટ ઓફ મેરિટ આવશે એની પણ વાત કરીશું। તો મિત્રો આ વિડીયોમાં આપણે વિષય મુજબ અને કેટેગરી મુજબ અલગ અલગ કેટલું મેરિટ રહેશે એ જોઈ લઈએ। આ જે મેરિટ લિસ્ટ છે એ ખાલી જગ્યાના આધારે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મુકાયું છે, તો એના આધારે બંનેને કમ્બાઈન કરીને પછી તૈયાર કરવામાં આવ્યું છે। તો કોલ લેટર આવે ત્યારે આની આસપાસ મેરિટ રહી શકે છે। સૌથી પહેલાં હાયર સેકન્ડરી માટે બાયોલોજીની વાત કરીએ તો એસટીનું મેરિટ છે એ 138 કરતાં ઊંચું જઈ શકે છે, નીચામાં નીચું 138 જેટલું રહેશે। જનરલમાં વધુમાં વધુ 150 જેટલું મેરિટ રહેશે, એનાથી ઉપર જશે નહીં, એનાથી નીચે મેરિટ આવવાની શક્યતા પૂરેપૂરી છે। ઈડબ્લ્યુએસમાં 146 સુધી નીચું આવી શકે છે, એસસીમાં 150 સુધી મેરિટ નીચું આવશે અને એસસી બીસીમાં 145 સુધી નીચું આવી શકે છે, એનાથી વધી પણ શકે। તો નીચામાં નીચું મેરિટ આટલું કેટેગરી મુજબ રહેશે। નું કટ ઓફ મેરિટ જોઈએ તો એસટીમાં 144 સુધી નીચે આવી શકે છે, ઈડબ્લ્યુએસમાં 156, જનરલમાં વધુમાં વધુ 158 અને એનાથી નીચું રહેશે। એસટીમાં નીચામાં નીચું 150, એસસી બીસીમાં નીચામાં ઓછામાં ઓછું 155 જેટલું મેરિટ રહી શકે છે। બીજી એક વાત કહી દઉં કે આ વિડીયો બનાવતા થોડો વિડીયો લાંબો થઈ જાય એવું લાગે છે, તો માધ્યમિકનું જે કટ ઓફ મેરિટ છે એ આ વિડીયો પૂરો થાય એટલે અંતમાં તમને ડિસ્પ્લે પર બીજો એક વિડીયો જોવા મળશે, જેમાં માધ્યમિકનું અને પ્રાથમિકનું મેરિટ તમને જોવા મળશે। તો ત્યાંથી તમે વિડીયો આ પૂરો થાય એટલે તરત જોઈ શકો છો। હિસ્ટ્રીનું મેરિટ જોઈ લઈએ તો એસટીનું 131 જેટલું નીચું જઈ શકે છે, ઈડબ્લ્યુએસમાં નીચામાં નીચું 130, જનરલમાં વધુમાં વધુ 136 અથવા એથી નીચે, એસસીમાં ઓછામાં ઓછું 133 અને એસસી બીસીમાં ઓછામાં ઓછું 130 જેટલું મેરિટ જઈ શકે છે। કેમેસ્ટ્રીની વાત કરીએ તો એસટીમાં 121 જેટલું નીચું જઈ શકે છે, ઈડબ્લ્યુએસમાં 144 જેટલું, જનરલમાં વધુમાં વધુ 149 અથવા એનાથી નીચે રહેશે, એસસીમાં નીચામાં નીચું 134, એસસી બીસીમાં નીચામાં નીચું 141। હિન્દીની વાત કરીએ તો કેટેગરીમાં નીચામાં નીચું એસટીનું મેરિટ 145 સુધી જશે, ઈડબ્લ્યુએસમાં નીચામાં નીચું 144, જનરલમાં વધુમાં વધુ 151 અને એનાથી નીચું મેરિટ રહેશે, એસસીમાં નીચામાં નીચું 148, એસસી બીસીમાં ઓછામાં ઓછું 148 જેટલું મેરિટ રહી શકે છે। ઇકોનોમિક્સમાં એસટીનું મેરિટ 135 સુધી નીચું જઈ શકે છે, ઈડબ્લ્યુએસમાં 133, જનરલમાં વધુમાં વધુ 141 અથવા એથી નીચું આવશે, એસસીમાં 135 અને એસસી બીસીમાં 132 જેટલું નીચું આવી શકે છે। ઇંગ્લિશની વાત કરીએ તો એસટીમાં નીચામાં નીચું 123, ઈડબ્લ્યુએસમાં ઓછામાં ઓછું 124, જનરલમાં વધુમાં વધુ 130 અથવા એનાથી નીચું રહેશે, એસસીમાં નીચામાં નીચું 126 અને એસસી બીસીમાં 125 જેટલું નીચું આવી શકે છે। સોશિયોલોજીનું નીચામાં નીચું મેરિટ જોઈએ તો એસટીમાં 130 જેટલું નીચે આવી શકે છે, ઈડબ્લ્યુએસમાં 129, જનરલમાં વધુમાં વધુ 136 અથવા એનાથી નીચું આવશે, એસસીમાં 130 કરતાં ઉપર જશે, એસસી બીસીમાં 129 સુધી અથવા એથી ઉપર જઈ શકે છે। ગુજરાતીનું નીચામાં નીચું મેરિટ એસટીમાં 142, ઈડબ્લ્યુએસમાં 141, જનરલમાં વધુમાં વધુ 145 અથવા એનાથી નીચે આવશે, એસસીમાં નીચામાં નીચું 143 અને એસસી બીસીમાં 142થી વધુ જઈ શકે છે। ફિઝિક્સનું ઓછામાં ઓછું મેરિટ એસટીમાં 127 સુધી જઈ શકે, ઈડબ્લ્યુએસમાં 143, જનરલમાં વધુમાં વધુ 151 અથવા એનાથી નીચું રહેશે, એસસીમાં નીચામાં નીચું 143, એસસી બીસીમાં 145 અથવા એથી વધુ રહી શકે છે। મેથ્સની વાત કરીએ તો એસટીમાં 141 અથવા એનાથી વધારે, ઈડબ્લ્યુએસમાં 155 અથવા તેથી વધારે, જનરલમાં વધારેમાં વધારે 158 અથવા એનાથી નીચું રહેશે, એસસીમાં 153 કે તેથી ઊંચું, એસસી બીસીમાં 151 કે તેથી વધે હોઈ શકે છે। સાયકોલોજીમાં એસટીનું ઓછામાં ઓછું 120 અથવા એનાથી વધારે, ઈડબ્લ્યુએસમાં 124 અથવા તો એનાથી વધારે, જનરલમાં વધારેમાં વધારે 127 અથવા એનાથી નીચું આવશે, એસસી માટે 122 અથવા તો એનાથી વધારે, એસસી બીસીમાં ઓછામાં ઓછું 120 અથવા તો એના કરતાં વધારે મેરિટ રહી શકે છે। જો તમારા વિષયનું મેરિટ રહી ગયું હોય તો તમે ફરીથી વિડીયોમાં જોઈ શકો છો। આ મેરિટ છે એ કેટેગરી મુજબ ઓછામાં ઓછું એટલે કે નીચામાં નીચું મેરિટ છે, તો આટલે સુધી નીચું આવી શકે છે, આનાથી નીચું આવવાની શક્યતા ખૂબ ઓછી છે, આનાથી વધશે પરંતુ નીચામાં નીચું આટલે સુધી આવી શકે છે। એ જ રીતે જનરલમાં જે મેરિટ આપેલું છે એ વધારેમાં વધારે છે, તો આના કરતાં જનરલમાં ઊંચું મેરિટ જશે નહીં, આનાથી મેરિટ નીચું આવી શકે છે જનરલમાં। તો આ પ્રમાણે મેરિટ તૈયાર કરવામાં આવ્યું છે।